જય માતાજી મિત્રો, નવા એક વિડીયોમાં આજે આપનું સ્વાગત છે। હું પહેલેથી કહું છું કે હું નથી કોઈનો સમર્થક કે નથી કોઈનો વિરોધી। ખૂંખાર મેરડી બારેજા ધામ વિશે આપણે વાત કરીએ તો હું નથી ત્યાં આગળ એકવાર પણ રૂબરૂ ગયો કે નથી હું ભુવાજીને પર્સનલી ઓળખતો। મને જેટલા પણ માણસો મળે છે કે જેટલા પણ ભક્તો મળે છે કે જે લોકો ત્યાં આગળ રૂબરૂ જઈ આવ્યા હોય એવા લોકોને હું મારા વિડીયોમાં લાવું છું, એમનું ઇન્ટરવ્યૂ લઉં છું અને એ લોકો એમના અનુભવ જણાવે છે। પરંતુ લાસ્ટ ઘણા બધા વિડીયોમાં અમુક એવી બધી કોમેન્ટો મને જોવા મળી હતી કે તમે લોકો ખાસ કરીને અમારા મંગાજી ઉપર ઘણા બધા લોકો એવું કહે છે કે તમે અંધશ્રદ્ધા ફેલાવો છો। મંગાજીનું કહેવું એવું છે કે મને 25 વર્ષ જૂનું એક દુઃખ હતું, તે ખૂંખાર મેરડી બારેજા ધામમાં બાધા માનવાથી મારું દુઃખ દૂર થઈ ગયું। તો ઘણા બધાના એવા પ્રતિભાવ હતા કે તમે કોઈ ડિગ્રી વગરના ડૉક્ટરને બતાવ્યો છે, તમે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવો છો। તો મંગાજી શું ખરેખર તમારો તમે પોતાનો અનુભવ જણાવો। તમારું દુઃખ હતું એટલે તમને જ ખ્યાલ છે, તમારો અનુભવ એટલે તમને જ ખ્યાલ છે, મને તો બહુ આઈડિયા છે નથી કે શું ખરેખર આપણે અંધશ્રદ્ધા ફેલાઈએ છીએ કે તમારું દુઃખ દૂર થઈ ગયું માતાજીને માનવાથી, કે શું ખૂંખાર મેરડી બારેજા ધામવાળા માતાજીના ખરેખર કોઈ પડતા છે કે ભાઈ લોકો કહે છે, ઘણા લોકો કહે છે કે ધતિંગ ચાલે છે, બધા શું કહેશો? દુનિયા જે લોકો અજ્ઞાની છે ને રાધેજી, બરાબર, એ બધા લોકો ધતિંગ જ માન છે। બરાબર, કારણ કે જેને વાગે જે નરને વાગ્યો હોય ને બરાબર, એ નરને જ ખબર પડે કે ભાઈ રોમનો બોણ જેને વાગ્યો હોય ને એને ખબર પડે કે એના ઘા કેવા છે। એટલે આ તો લોકો કહેતા હોય છે કે તમે માતાજીના આ ખૂંખાર મેરડી બારેજા ધામવાળા રામવાળી મેરડી બહુચના ખાતાની સોલંકી પેઢીની કઈને તમે સમર્થન હાલતા છો। ઘણા લોકો તો એવું પણ કહેતા હતા કે તમે કેટલા લીધા, લોકોને એવું લાગે કે આપણે પૈસા લઈને એમનો પ્રચાર કરીએ છીએ। એવી હતી પૈસા તો માતાજી કોઈને હાલતોય નહીં કે માતાજી તો કોઈનો લેતોય નહીં પૈસા, જો બરોબર। પણ જેની શ્રદ્ધા હોય માતાજી વિશ્વાસ હોય એના પૈસામાં એના હાથ લોબો કરવાનો કોઈના મોકો હાલતી જ નહીં માતાજી કે મને પૈસા આલો એવું। અરે માં કહેતા મારા ખજાને તો કોઈ ભંડાર ભરેલા છે, કોઈ ખોટ જ નહીં। હું કા લોકો પણ આટલો બા કરું કે મારા ખજાને ખોટ જ નહીં। પણ બંગાજી તો લોકો એવું છે કે તમે અંધશ્રદ્ધા ફેલાવો છો। અંધશ્રદ્ધા નહીં ફેલાવતા ભાઈ, અમે પોતે જો અમે જો જા ને બરાબર, જો બારેજા જા, બરાબર, અને બારેજા એ માના હુકમથી જાતા, બરાબર। અમારી તાકાત કે મારી તાકાત નથી બારેજા જવાની શક્તિ હતી નહીં, બરાબર। કારણ કે આથી બારેજા ગોઠવાથી લગભગ 120-25 કિલોમીટર છે, બરાબર, બરાબર। અને અમદાવાદ જેવી વચમાં સિટી શહેરી અને પેલી બાજુ જવાનું બરાબર, એટલે મારા માટે બહુ કાઠું, બરાબર। કારણ કે આપણા હાલો સાધનોમાં ખબર પડે નહીં અને રસ્તોની ખ્યાલ આવે નહીં, એટલે હાલો બહુ કાઠું હતું। કીધું માં તારા તારી જો કોઈ કૃપા થાય, બરાબર, અને જો તું લઈ જાય ને બરાબર, તો તારા પારે દર્શન કરવા છે એક વખત, બરાબર, તું કરાવ તો। માતાજી નો હાલો એક દાડો એવો હુકમ થઈ ગયો, હજી તું આયા કેવા આપડા આવતા રવિવારે માતાજી દર્શન કરવા જવાનું છે, બરાબર। અને એમને કીધું તો એમને તકલીફ મટી જાય, બરાબર, એટલે કોઈ જો જેને દુઃખ મટે ને એને ઓટોમેટિક હરખ જાગે, બરાબર। પછી અમે બધા જો બારેજા જા। મંગાજી આપણે મૂળ પ્રશ્ન પાસે આવીએ। જો મારો મૂળ પ્રશ્ન હતો કે તમે એવું કીધું કે મારું 25 વર્ષ જૂનું દુઃખ મટી ગયું, પણ લોકોને મજા નહીં આવતું કે તમે ડિગ્રી વગરના ડોક્ટર તમે બતાવ્યું છે કે હું એ જ વાત કરવા જઈ રહ્યો છું। હોબળો, બરાબર, જે બારેજા હું જો ને હોબળો, કોઈ માના પાડમાં કોઈ રૂપિયા લેવા કે કોઈ ધન દોલત લેવા કે સુખ સમૃદ્ધવાન બનવા માટે હું નતો જો, બરાબર। બસ એક ભાવથી કે માં મારા તારો દર્શન કરવા છે, બરાબર, હોબળો, દર્શન જ કરવા છે। તો માતાજી નો આપણે જાય એટલે માતાજીની સવારી આવી અને તો પગ મેલવાનો જગ્યા નથી, બરાબર, પબ્લિક એટલી, સાધન એટલું, પણ માતાજીની વચ્ચે સવારી નીકળી એટલે અમે બહુ ફર્સ્ટ ક્લાસ માતાજીનો ફૂલડો વધાઈ દર્શન કર્યો। દર્શન કરીને તો એમના સાનિધ્યમાં બેઠા, બરાબર, એમનો જે સત્સંગ પ્રોગ્રામ ચાલતો હતો એમાં, પણ ત્યાં મેં ખાલી એક જ મનમાં કલ્પના કરી હતી, કોઈ પેલા અમે હું મળ્યો ખરો એમના સેવકોને અમે જાને મળ્યા એટલે કીધું હાલો મારે કદાચ કોઈ દેવગતિની તકલીફ હોય, બરાબર, તો આપણા માતાજી કેસ નું થાય, આપણને તો કોઈ ખબર હતી નહીં, બરાબર, કે હું પરિસ્થિતિ સચ્યો। એટલે સેવકોને વાત કરી એટલે સેવકો કે ભાઈ જો આ લાખો મોડા આવે છે, કોઈનો કેસ નું ધાતો નહીં, શક્ય જ નહીં, કોઈ ચોખ્ખું કીધું શક્ય જ નહીં, પણ હા કદાચ તમારે કોઈ એવું ઇમરજન્સી હોય, બરાબર, કોઈ તકલીફ વાળું વધારે હોય ને તો અમે લઈ જઈએ તમને,
100%. કીધું ના ભાઈ અમારે કોઈ એવું કોઈ ઇમરજન્સી નહીં ભાઈ, અમારે તો માનો દર્શન થયો એટલે એ તો હવે માં અમારા પર કૃપા રાખશે. બરાબર. તો અમે સાનિધ્યમાં બેઠા, માનો સત્સંગ પ્રોગ્રામ વાપર્યો. બરાબર. એ તો મને ખાલી એવું એક એવો મનમાંની અંતરથી ભાવના જ થઈ હતી. બરાબર. કે માળો આપણે તો દેવગતિનું તો મુદ્દું પૂછવા જતો પણ કીધું હોય તો કોઈ ભેળ પડે એવો છે નહીં. હકીકત આમાં લાખોમાં આપણે જો પત્તો ના નંબર જ ના વાપરો. કીધું તો માં તારી કૃપા થાય આ કોઈ થોડી શરીરની તકલીફ છે ખાવા પીવાની, બરાબર, એ જો તો કોઈ કૃપા કરે તો તારી દુઆ. શરીરની તમને શું તકલીફ હતી? આ ખાવા પીવાની, દહીં ના ખાઈ શકતો, છાશ ના ખાઈ શકતો, દૂધ ના ખાઈ શકતો. કારણ? અને કેટલા વર્ષથી? 30 વર્ષથી. કારણ? કારણ આ ખાઉં ને એટલે હું જો છાશ કે દહીં ખાઉં ને તો મારું શરીર આખું કોચાઈ જાય. બરાબર. એટલે એલર્જી હતી? કોઈ ડોક્ટર ના પાડતી? કોઈ ડોક્ટર કોઈ કઈને કળી જ નાખતું, કોઈ દવાઓ બધી ઘણી ખાધી. પેટ આ શરીર મારું છાશ તો હું ખાઉં ને એટલે શરીર એકદમ લોક થઈ જાય. તમે કેટલા ડોક્ટર બતાવ્યા આ તકલીફ? કેટલા ડોક્ટર બતાવ્યા? ડોક્ટરો બતાવ્યા. ડોક્ટરો શું કહેતા ખબર કે તમારી કિડની ફેલ છે. બરાબર. બરાબર. પછી વળી કોઈ ડોક્ટર કહે કે તમારા લેવર ફેલ છે. બરાબર. તે એ ગોળીઓ ખાધી, કિડની નહીં ખાધી. બરાબર. પણ આ તો આડો કોઈ ફરક પડે જ. ડોક્ટર સર્જન ડોક્ટર બતાવ્યું તો કોઈ ચાલુ ડોક્ટર નહીં. બરાબર. રિપોર્ટો કરી કે છાશ ખાવ એટલે મારું આખી શરીર હોજાઈ જાય. બરાબર. પછી દહીં ખાવ ને તો સીધી ઉલટી થઈને બહાર નીકળી જાય. બરાબર. એટલે ઘણા ડોક્ટર કે તમારા લેવર ની તકલીફ છે. બરાબર. પછી દૂધ ખાવ ને એટલે મારો મગજ બધું હેંગ થઈ જાય, એકદમ બંધ થઈ જાય. બરાબર. દૂધ ખાવ એટલે આ બધું એટલે કીધું હાલો આપણું આ દુઃખ મટવાનું નહીં. એમ કરતા મેં બધા બંધ જ કરી સ્વીકારી દીધું કે આ દુઃખ લઈને જીવવું પડશે આપણે. કીધું આપણે આના ખાવા જે તકલીફ થાય એટલે ખાવું નહીં. બરાબર. બંધ કરી દીધું. બરાબર. બંધ કરી દીધું એટલે બધા માને મેં એક સંકલ્પ માને પ્રાર્થના કરી ચો બારે જા કુંકાર મેળી માને કે માં તું હાર્યું થોડી દુઆ કરે અને જો તકલીફ મટી જાય ને બરાબર તો સારું માં. હવે ઈ જઈને આયા પછી આ તો હવે એવો એક સંકલ્પ, એવો એક દુઆ, એવી એક પ્રાર્થના જ કરી હતી. બરાબર. હવે ઘેર આવ્યા પછી મને કોઈ ખબર નહીં. એક અઠવાડિયું 10 દાડા થયા ને એટલે પેટની અંદર મને હારી તકલીફ ઉપડી રાધેજી. આ હું તમને સાચું કહું, તકલીફ એવી ઉપડી ને તે પેટમાં હાલો વાડ મૂકવાના મને. એટલા હાલો કોઈ કે નજર લાગી છે, કોઈ કે કીધું નજર ને બજર મને હવે રવાતું જ નહીં. હકીકત ની વાત કરું છું. બરાબર. કોઈ મેં બનાવેલી વાત તમને નહીં કહેતો. એવું જ છે હાલો બળતરા લાય બળન લગભગ બપોરે 3 વાગતાનો આ તકલીફ થઈ. જો મિત્રો, ભગવાન માતાજીની સાક્ષી અમે બેઠા છીએ એટલે સત્ય વાત જ કરશું. કોઈને નથી કરતા, અનુભવની વાત શેર કરીએ છીએ. બરોબર. પછી અમારા પેલા હોયથી પોપટલાલ ને ઘેર ત્યાં તો દીવાના પાણે પાસે પેલો શું કહેવાય ધરેટ બંધાય, નજર બંધાય કે નજર લાગી તો હાલો મને તો રવાજ થઈ. હાલો કીધું દવાખાન તો ઉપર જાડી ઉપાજ થઈ જઈ. હું મારા મનમાં જેમ કે હાલો અમે છેલ્લી ગતિની તકલીફ ઉપડી છે ને પેટમાં, કીધું હાલો દવાખાને જવું પડશે. પછી હાલો નતું રાતો પછી હાલો અમારા ઘેરથી હાલો કુંકાર મેળવી મારી અગરબત્તી કરી હળગાઈ અને 12 સોંપી. મને મટી ગયું 10 જ મિનિટમાં. એટલે મટી ગયું. મેં કીધું શું કર્યું કે માતાજી મેં અગરબત્તી કરી. બરાબર. જે કર્યું હાલો મંદર નતું રવાતું. બરાબર. હકીકતમાં પછી એમ કરતા પછી કીધું હાલ આ પેટમાં લાય બળવાની તકલીફ મૂકી લાવજો મારે તો હાલો છાશ પીવી છે. હકીકત હું તો એમને તો હાલો પી શકું કારણ કે પેલી બીક તો હતી જ. બરાબર. તો મારા હાલે છાશ પી મારા પેટમાં રવાતું નહીં. હાલો રાધે મેં તો ધરાઈને છાશ પીધી. હાલો કોઈ નાખ્યું. બરાબર. બીજા દાડા દૂધ ખાધું. હાલો કશું નાખ્યું. પછી કે લાવતા દહીં ખાઈએ. અમારે આ દુખવાની ચાલુ કર્યું પાછું. લાવતા દહીં ખાઈએ. આ તારે હાલ ભરપટ ખાવ છે. માની કૃપા થઈ ને એમને અગરબત્તી કરીને મારા પર ફેરીને મૂકી હતી. મારા હાલ દુઃખ શોખ ગાયબ થઈ ગયું. આજની ગણિત કાલનો દાડો ને તે હાલે ગમે તેમ દહીં ને દૂધ ને છાશ ગમે તે કોફી મજા કરો. કોઈ તકલીફ જ નહીં. પછી લોકો વનાથી જેવું પછી વનાથી દુવા આ માતાજી કુંકાર મેળી બારે ધામ વાળી ની કૃપા થઈ.
શ્રદ્ધા બોલો. અંધશ્રદ્ધા તો લોકોની ભાવના, શ્રદ્ધા અંધશ્રદ્ધા જેવી કોઈ વસ્તુ હતી જ નહીં, પણ તમે તો તમારો અનુભવ શેર કર્યો. હું તો મારો પોતાનો અનુભવ શેર કરું છું. દુનિયાનો તો લાખો તો માના તો પરચાઓ લાખો કરોડો વિડીયો હું જોઉં છું, પણ એ નહીં. 2 દિવસ પહેલા વિડીયો મેં એક જોયો તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ ની અંદર, એક ભાઈ એક છોકરાને જન્મ થયા છે, ઓધરો હતો, એને દેખાતું થઈ ગયું. હા હા, લગભગ એ વધુ એટલે 6 મહિનાથી ડોક્ટરો ફરીને થાકી જા, ડોક્ટરો છૂટી પડે ભાઈ અને કોઈ અમારો ઈલાજ ચાલાવો ને. આપણે એવી આશા રાખે કે બધા ડોક્ટર ડિગ્રી વગરના નહીં હોય. હા, આ ડિગ્રી વગરના છે ના. અને પછી એને ભાઈને ઘેર બેઠા પાછી મનતા માતાજી રાખી કે માં આ છોકરો બાળક મારો ભાળતો થઈ જાય ને તો તારા પારા અમે આવીશું. બરાબર. અને એ હકીકત આ ગયા વિડિયામાં હકીકત હતી. લ્યો ચો ભાઈ વાત જ ચો કરવાની છે. એટલે જે લોકો મોને છે, શ્રદ્ધા રાખે છે, એવા તો કામ થાય ને કે પબ્લિક જો, અને જે લોકો માનતા નહીં એ તો ભાઈ સોમનાથ જોય, દ્વારકા જોય, અંબાજી જોય, તો એમ કહે કે માતાજી ભગવાન નહીં અમારો કોમા નથી કરે, પણ તમારા કરમ પૂરી હોય, શ્રદ્ધા ના હોય. આ જો 68 તીરથ ફરીને આવે તો હીરો ગોગે છે પાછો આયા જેવું તેનું પૂરા શ્રદ્ધા ના હોય ને તો પછી પથરામાં જેટલા પથ્થરમાં ફરક ગમે એ તો બધા પથરા જ દેખવાય, દેવ દેખવાય નહીં. એટલે આ જો શ્રદ્ધા હોય ને તો પથ્થરમાં પણ દેવ છે. ભક્ત પ્રહલાદ ના તમે જળમાં પણ દેવ છે. પ્રહલાદ ના શ્રદ્ધા તો પેલા શું કહેવાય, સ્તંભમાં હિમતી ભગવાન પ્રગટ થયા હતા. સ્તંભમાં પ્રગટ થયા હતા. એવું એ શ્રદ્ધા એને ખબર હતી. અને એને આ મારા જેની વાત કરું છું કે ભક્ત પ્રહલાદ ના હાળો જયારે એકદમ જયારે આમ છેલ્લી અગ્નિ પરીક્ષા થઈ એટલે પછી હાળો એને જોયું અને લાલ ગુમથમ બનાવેલો, એટલે એ પોતે હરિદય પણ ભગવાન ને કે નાળા મારો ભક્ત હરિદય તો હાળો મારે આ કસોટીમાં પાન નહીં પડે. અને પછી ભગવાને પેલી લાલ સેદુરી ચીડીઓ એના પર હેડાડી. બરાબર. લાલ ગુમ તો અબલો અંગારો હતો. એને જોયો કે ઓહો મારો જોમળ્યો પરમાત્મા તો આવી ગયો છે. આમાં આપણે જો કોઈની બીક રાખવાની જરૂર છે. ગમે જેવો માણસ અંગારો હોય દેવતાથી ગભરેલા બીવાઈ જાય. આમ જલાળને આમ કરે આમ બાદ ભીડાયો ને એટલે એ વેળા એને અસુરનો અંત હતો. બરાબર. અને ભગવાનને નરસિંહ રૂપ ધારણ કરી અને પછી એનો અંત લાવી દીધા હતા. બરાબર. એટલે પરમાત્મા શ્રદ્ધાંજલિ. પેલો ઘોડા કુંભાની વાત હોય છે ને કે માટલો હરકતો હોય વચ્ચે બિલારીનું બચ્ચું રહી ગયું અંદર, એ તો પેલા યુગની વાત છે. પેલા આના આ રામ નામ તો આજનો નહીં, જયારે જુગો જુગથી રામ તો બીજા યુગમાં પ્રગટ થયા. જયારે પેલા યુગથી આ તો રામ નામ તો પ્રગટ થયેલું છે અને અજર ને અમર અવિનાશી છે અને એની અંદર એટલી શક્તિ છે. ત્યારે ભક્ત પેલા જયારે નીકળ્યો ને એના હરણા ની આખા નગર ની અંદર આખી દુનિયામાં હરણા કંઈની વણ ફરતી હતી. કાકા એને એવું તપ કર્યું હતું ને કે મને રાતે ના મારે, હું દાડા ના મરું, હું લોડાથી ના મળો, લાકડાથી ના મરું, શસ્ત્ર ના મારા, દિવસે મારા, રાત્રે મારા. આવું એને વરદાન બ્રહ્માજી પણ માગ્યું હતું. તપ કરી એટલે કે આપણે એમાં ભગવાન જ કે હું પોતે પરમાત્મા જ, બીજું કોઈ નહીં. હવે આ ભક્તને પહેલા જ કીધું કે ભાઈ આખી નગરમાં નગર ચર્ચા તમે તપાસ કરો કે મારા સિવાય કોઈ બીજું કોઈ ભજે છે. હવે પોતાનો પુત્ર ભક્ત પહેલા જ નીકળ્યો જોવા માટે અને બધા નગરની અંદર વેશભૂષા કરીને નીકળેલા અને એક ખાલી કોણ પ્રજાપતિના ઘેર આ રામનું રટણ કર્યું. પ્રજાપતિ અને પ્રજાપતિના ઘેરથી બે જણ રામ 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 બોલે. એટલે એવડા કોને હોભળ્યું ખાડો રામ નામનો શબ્દ હોય તો બોલાય છે અને મારો બાપ તો કહે છે કે મારા નામની જ વાણી પડે. તો આ વળી રામ નામ કોણ છે? અને રાતો રાત કમાલ ખકડા ગઈ, આમ કમાલ ખકડાયો તો નીકળો બાર, કોને બચો છો? એટલે પેલો તો પેલા રાજાની વાણી પડે ગમે તે હોય એનો બચારો ફફડવા માંડ્યો કે મારા રામને બચજે. કે એવો તમારો કયો જબરો રામ છે? મારા બાપને તમે બચતો નહીં કે ભાઈ રામ સિવાય કોઈ અમારું કાર્ય કરે એવું નહીં. કે એવું શું કાર્ય બન્યું છે કે અમે નેભાળો કડકાઈ ગયો છે અને એની અંદર મંજારીનો બાળક બચ્ચો કરે ને એ વચ્ચો વચ આવી ગયો છે. એટલે પ્રભુને અમે રામનું રટણ કર્યું છે કે હે પ્રભુ અમારા મંજારીના બચ્ચોને તું બચાવજે. બરાબર. તો કે એટલું તમારા રામની અંદર છે. અરે અમારા રામની મારા પ્રભુની એટલી તાકાત શક્તિ છે. તો કે તારા વારોમાં મને આયા સિવાય નેપાળો ખોલતો નહીં.
ફક્ત પેલા સવારમાં જોઈને કે પછી ખોલો નેપાળો નેપાળો ખોલે નેપાળો આખો પાકીને કમ્પ્લીટ પંજરક થઈ લો જ્યારે વચ્ચે માટલું આવેલું એના પર તો પોચ માટલો કોરો અને વચમાં હતું એ માટલું કોરું ધાકોર અને જ્યારે નેપાળો ખોલેલો મંજારીનો બચ્ચો કૂદકા મારીને બહાર નીકળ્યો. બરાબર. એ દાડા ફક્ત પેલા જ ખબર પડી કે હાલો આ તો મારો બાપ કે હણા કે એ ખોટું છે. સત્ય વસ્તુ તો રામ નામ છે. રામ વિનાનો કોઈ છે એ દાડા ચોય નહીં ત્યાં એના ગુરુ કરી દેવડા હતા કે તમે આજથી મારો ગુરુ અને રામ નામનું રટણીને લઈ લીધું અને એના પછી એના પર બહુ ક્રિયાઓ ચાલુ કરી દીધી. તો જો મિત્રો નથી કોઈ શ્રદ્ધાની વાત કે નથી કોઈ અંધશ્રદ્ધાની વાત, અહીંયા તો ખાલી ફક્ત અમને પોતાનો અનુભવ શેર કર્યો છે. માનીએ તો ભગવાન પણ બધું છે, ના માનીએ તો કશું પણ નથી. તો જો વિડીયોનો આપણે અહીંયા અંત કરીએ. તમારો જે પણ પ્રતિભાવ હોય કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે બીજો આવો ટોપિક લઈને મળીએ આવતા વિડીયોમાં.